હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની રેસીપી આપણી બનવા જઈ રહી છે વાસ્તુ કાવ ઘીમાં. વાસ્તુ કાવ ઘીમાં આપણે બનાવવા જઈ રહ્યા છે મસૂરની દાળ. મસૂરનું શાક નથી, મસૂરની દાળ છે, જે ખૂબ જ સરસ અને અલગ રીતે. અને એની સાથે આપણે જીરા રાઈસ અને જો કારેલાનું શાક ખાધું હોય વરસાદમાં તો મજા પડી જાય. તો આ વિડીયો એન્ડ સુધી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. આજની આપણી રેસીપી બનવા જઈ રહી છે વાસ્તુ કાવ ઘીમાં. તો વાસ્તુ કાવ ઘીમાં આપણે બનાવવા જઈ રહ્યા છે મસૂરની દાળ. મસૂરનું શાક નથી, મસૂરની દાળ છે. તો મસૂરની દાળમાં તમને એવું લાગતું હશે કે આપણે ઓરેન્જ કલરની દાળ લીધી હશે, પણ એવું નથી. આપણે આખા મસૂર લીધા છે. તો 1.5 મુઠ્ઠી આખા મસૂર, 1 મુઠ્ઠી તુવેરની દાળ અને 1 મુઠ્ઠી ચણાની દાળ. તો આ ત્રણને મેં સાથે બાફી લીધી છે. એની અંદર જશે આપણી આદુ લસણની પેસ્ટ, થોડુંક લીલું મરચું, ફૂદનો, કાંદાની કતરણ, સિંધવ મીઠું અને સ્પાઇસમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને વઘારમાં જીરું અને હિંગ. મસૂરની દાળ માટે પહેલા આપણે એક બાઉલ મૂકી દીધો છે ગરમ કરવા, અને આપણે બનાવવા જઈ રહ્યા છીએ વાસ્તુ કાવ ઘીમાં. તો સૌપ્રથમ આપણું વાસણ ગરમ થઈ ગયું છે, પેન. તો આપણે એની અંદર વાસ્તુ કાવ ઘી લઈ લેશું. એ મેં 2 ચમચી જેટલું લીધું છે. તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ મુજબ લઈ શકો છો. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે નાખશું 1 ચમચી જીરું. જેવું જીરું ગરમ થાય તો એની અંદર આપણે નાખશું આપણી હિંગ. ત્યારબાદ જેવું જીરું ગરમ થઈ જાય એટલે આપણે જે કાંદાની કતરણ કરી છે તો તે નાખશું અને એને સોતે કરવા મૂકી દેશું. તમે જોઈ શકશો આપણો કાંદો ગુલાબી તો થઈ ગયો છે, પણ આપણે આને થોડો હજુ બ્રાઉન કરવાનો છે. પણ આ જ સ્ટેજ પર આપણે નાખી દેવાની છે આપણું આદુ લસણની પેસ્ટ અને થોડુંક લીલું મરચું, અને એને આ રીતે સોતે કરી દેવાનું છે. અને પાછો હજુ કાંદો થોડો બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનો છે. તમે આની અંદર ટામેટા પણ કટ કરીને નાખી શકો છો, ઓપ્શનલ છે. તમારી ચોઈસ હિસાબે તમે ટામેટા પણ નાખી શકો છો. બીજી તરફ જે આપણે દાળ બાફી છે 3 દાળ, તો એની અંદર આપણે થોડું પાણી નાખી દઈશું અને એને આ રીતે થોડીક સોફ્ટ કરી દેશું. જ્યારે દાળ ગરમ હોય ત્યારે તમે એમાં હેન્ડ ગ્રાઇન્ડર બી ફેરવી શકો છો અને આ રીતે પણ એને કરી શકો છો. આ દાળને એકદમ ગ્રાઇન્ડ નથી કરવાની. આ રીતે દાળ અધકચરી એટલે કે આખી દેખાય એ રીતની આપણી મસૂરની દાળ બનાવવાની છે. તો પાણી નાખીને એને સરખી કરી દેવાની છે. આપણે જેમ દાળ ફ્રાય ખૂબ જ ઘટ હોય છે, તો મસૂરની દાળ એટલી ઘટ હોતી નથી, અને જીરા રાઈસ અને કારેલાના શાક સાથે ખૂબ જ સરસ લાગે છે. તો જરૂરથી બનાવજો. અને આ વિડીયો એન્ડ સુધી જોવા પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકશો વાસ્તુ કાવ ઘીમાં આપણું ખૂબ જ સરસ કાંદો થઈ ગયો છે. હવે એની અંદર આપણે નાખશું આપણી હળદર, ટેસ્ટને અકોર્ડિંગ લાલ મરચું, લીલું મરચું આપણે નાખ્યું છે તે તમને ખ્યાલ જ છે, ગરમ મસાલો ટેસ્ટને અકોર્ડિંગ, અને સરખી રીતે હલાવી લેશું. ટેસ્ટને અકોર્ડિંગ સિંધવ મીઠું. ત્યારબાદ આપણી દાળ. મેં તમને કીધું હતું તેમ કે આપણે એને ઘટ્ટ રાખવાની નથી દાળ ફ્રાયની જેમ. તો આપણે એની અંદર થોડું પાણી એડ કરશું. મેં તમને કીધું તેમ આપણે એની અંદર થોડું પાણી એડ કરશું, કારણ કે આપણને પાતળી મસૂરની દાળ જોઈએ છે. હવે એની અંદર આપણે એને ઉકળવા મૂકી દઈશું. આની અંદર તમે કોથમીર, લીલું લસણ કશું પણ નાખી શકો છો, પણ મસૂરની દાળમાં
ફુદીના વગર મસૂરની દાળ સારી લાગતી નથી, તો આપણે એની અંદર કટિંગ કરેલો ફુદીનો નાખશું. હવે એને ઉકળવા માટે મૂકી દેશું. તમે જોઈ શકશો આપણી ખૂબ સરસ મસૂરની દાળ રેડી થઈ ગઈ છે. આપણે એને હવે સર્વ કરી દઈશું.